ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માની કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણે જીવતા રાખ્યા, આપણે તાજગી આપી, તંદુરસ્તી આપી. વિશેષ કરીને ઈશ્વરે આજનો એક અદ્ભુત દિવસ આપણે સર્વને અને વિશેષ કરીને આ પરિવારને પૂરો પાડ્યો અને આ પરિવારની અંદર એક નવા જન્મની અંદર પગ મૂક્યો. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને છે. સારું, આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં યોહાની લખેલી સુવાર્તા ત્યાં 4થો અધ્યાય યોહાની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીશું તેની 27મી કલમથી લઈને 33મી કલમ સુધી. યોહાન 4:27-30. એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રીની સાથે તે વાત કરતો હતો, માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તો પણ તું શું ચાહે છે, અથવા તેની જોડે તું શા વાસ્તે વાત કરે છે, એમ કોઈએ પૂછ્યું નહીં. ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે આવો, જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું તે માણસને જુઓ. તે જ ખ્રિસ્ત છે કે શું? તેઓ શહેરમાંથી નીકળીને તેની પાસે આવવા લાગ્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, હૃદયમાં ઉતારીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલનાર છે. કારણ કે આપણા ઈશ્વર એક દિવસ એવો આવનાર છે કે જ્યારે એ આપણો ન્યાય કરશે અને આપણે એમના ન્યાયાસન આગળ ઊભું રહેવાનું છે. એમાં કોઈ શંકા નથી કે દિવસ આ કાલ એ આપણી સમક્ષતામાં આવવાનો છે અને સમયે આપણો આત્મા જે છે એ ઈશ્વરના ન્યાયાસન આગળ ઊભો હશે અને એ જે કંઈ આ શરીરમાં રહીને આપણે કર્યું છે તેનો બદલો પામવા માટે આપણે ત્યાં રહેવું પડશે. જે આત્મા ઈશ્વરે આપણને આપેલો છે એ આત્મા બહુ મહાન છે. હું પવિત્ર આત્માની વાત નથી કરતો, આપણા પોતાના આત્માની વાત કરું છું. ઈશ્વર આપણને જે આત્મા આપેલો જેનાથી આપણે જીવીએ છીએ, એ બાઇબલનું વચન કહે છે કે જેમ કરણી વગર વિશ્વાસ નિર્જીવ છે, તેમ આ શરીર પણ આત્મા વગર નિર્જીવ છે. એ આત્મા કે જે આપણે જીવવા માટે આત્મા આપણને આપણો પોતાનો આપેલો છે, એ આત્મા પણ બહુ મહાન છે. કારણ કે આત્મા એ મરતો નથી, એ સ્વર્ગીય પદાર્થોનો બનેલો છે. એ પૃથ્વી પરની માટીનો બનેલો નથી, પરંતુ એ સ્વર્ગીય પદાર્થોનો બનેલો છે અને માટે એ આત્મા એ મહાન છે. જો એ આત્મા આ શરીરની બહાર નીકળી જાય તો આ શરીરની કોઈ વેલ્યુ નથી. જ્યાં સુધી આત્મા અંદર છે ત્યાં સુધી જ આ શરીરની ઇજ્જત છે. પછી આત્મા નીકળી જાય પછી આપણું નામ બદલાઈ જાય. પહેલાં આપણે નામ થોડુંક આ સ્ટેનલી છે, પછી શું કે આ બોડી છે, ડેડ બોડી થઈ ગઈ. ડેડ બોડીને કંઈ લેવાની છે, ડેડ બોડીને કંઈ મૂકવાની છે. એટલે હવે એની કોઈ ઇજ્જત નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આપણું નામ છે. આત્મા નીકળી જાય પછી આપણી ઓળખ જે છે એ ઓળખ એ ખલાસ થઈ જાય છે અને એ આત્મા જે છે એ આત્માના કાર્યો તરફ આપણને લઈ જાય છે અને શરીર જે છે શરીરના કાર્યો તરફ લઈ જાય છે. શરીરના કાર્યો આપણને નાશ તરફ લઈ જાય છે અને આત્માના કાર્યો આપણને અનંત જીવન તરફ કે સ્વર્ગ તરફ લઈ જાય છે. અને એટલે બાઇબલની અંદર એક વચન એવું લખેલું છે, આપણે વાંચીએ ગણનાનું પુસ્તક એના 16મો અધ્યાય તેની 22મી કલમ. અને તેઓએ ઊંધા પડીને કહ્યું, હે દેવ, હે દેવ, સર્વ દેહના આત્માઓના દેવ, સર્વ દેહના આત્માઓના દેવ. એવો સરસ શબ્દ વાપરે છે, દેહના આત્માઓના દેવ. એવું ના કીધું સર્વ દેહોના દેવ, પણ શું લખેલું છે? સર્વ દેહના આત્માઓનો દેવ. એટલે ઈશ્વર શાની પર ભાર આપે છે? આત્મા પર ભાર આપે છે. સર્વ દેહના આત્માઓનો દેવ, દેહનો દેવ નહીં પણ આત્માઓનો દેવ. ફરી આગળ વાંચીએ 27મો અધ્યાય, ગણના 27 એ 16મી કલમ. યહોવા જે સર્વ દેહધારીઓના આત્માઓનો દેવ. હરી લાગ્યો, સર્વ દેહધારીઓના આત્માઓનો દેવ. જે આપણા ઈશ્વર કેવા છે
એ આત્માઓના દેવ છે. સર્વ દેહધારી માણસો જે છે એના આત્માના દેવ એ ઈશ્વર છે. એ તો આપણા આત્માના ઈશ્વર છે. આપણા આત્માને ઈશ્વર પણ એ મહત્વ આપે છે કે આપણો આત્મા જે છે એ કંઈક અલગ છે. આપણો આત્મા એ ઈશ્વર તરફથી મળેલો સ્વર્ગીય પદાર્થોનો બનેલો એ આત્મા છે. અને બાઇબલની અંદર લખેલું છે ગલાતીઓનો પત્ર 6 અધ્યાય અને 18મી કલમ. ગલાતી ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. શું લાગે તમારા આત્માની સાથે હોય છે. ઈશ્વરનો સેવક આશીર્વાદ આપે છે તો બી દેહની વાત નથી કરતા, આત્માની વાત કરે છે. ફરી આગળ વાંચીએ ફિલિપી 4:23 પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે થાવ. તમારા આત્માની સાથે થાવ. જો આત્માનો કેટલું બધું મહત્વ છે બાઇબલની અંદર. શરીર કરતાં આત્માને ઈશ્વરે ઊંચો રાખેલો છે અને આત્માનું મહત્વ જે છે એ શરીરની અંદર વધારે આપેલું છે. અને માટે રોમનોનો પત્ર તેનો 6 અધ્યાય અને 8મો અધ્યાય અને તમે 5 થી લઈને 8 કલમો જો વાંચશો તો ત્યાં દૈહિકતા અને આત્મિકતા વિશે લખવામાં આવેલું છે. અને ત્યાં લખવામાં આવેલું છે કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે અને જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. જેઓ દૈહિક એટલે કે શારીરિક છે એ શારીરિક વાતો પર મન લગાડે છે. શરીરની વાતો એટલે ખાવું પીવું, પહેરવું ઓઢવું, હરવું ફરવું, મોજ મસ્તી કરવી, આ બધા શરીરની વાતો છે. જે દૈહિક છે એ દૈહિક બાબતો પર મન લગાડે એટલે આ બધી બાબતો પર મન લગાડે. આજે રવિવાર છે, આજે શું કરીશું એમ. આજે રવિવાર છે એટલે તો ચિકન જ હોય, મટન જ હોય. જવા દો ને, આજે રવિવાર જેવું જ ના લાગ્યું જો ના ખાધું હોય છે ને. એટલે જે દૈહિક લોકો છે, શારીરિક લોકો છે એ શરીરની વાતો પર મન લગાડે છે. આ ખાવું પીવું ખોટું નથી પણ એની પર મન હોવું, એના વગર ચાલે નહીં, એના વગર કોઈ દિવસ તમને ઓળખાય નહીં, એ વસ્તુ ખોટી છે. તમે સવાર સાંજ ચિકન મટન ખાઓ કોઈ વાંધો નથી પણ એના વગર જો ચાલતું નથી કે તમને જોઈએ છે તો પછી વસ્તુ ખોટી છે. ત્યારે તમે દૈહિક છો. અમુક જગ્યાએ અમુક જ પ્રકારના કપડાં પહેરવાના. ચર્ચમાં આવા જ કપડાં જોઈએ, મિટિંગમાં આવા જ કપડાં જોઈએ, લગ્નમાં અલગ પ્રકારના કપડાં જોઈએ અને પાર્ટીમાં અલગ પ્રકારના કપડાં જોઈએ તો પછી એ બાબત ખોટી છે. પહેરવું ઓળવું જોઈએ કારણ કે ઈશ્વરે એ કપડાં આપણું શરીર ઢાંકવાના માટે આપેલા છે, માટે જરૂરી છે. પરંતુ અમુક જ કપડાં જોઈએ એ ના ચાલે કારણ કે ઈશ્વરે શરૂઆતમાં આદમ અને હવાને કોઈ પણ કપડાં નહોતા આપ્યા. પરંતુ પાપ આવ્યું ને એ પાપના કારણે કપડાં આવ્યા અને પાપના કારણે આશીર્વાદ ના આવે. એટલે કપડાં શું છે? શ્રાપ. પછી બજારમાં જઈને બ્રાન્ડેડ શ્રાપ લાવો, મોંઘો શ્રાપ લાવો, બધું ના હોય હા ને. એ તન ઢાંકવા માટે છે. એટલે એની પર જો મન હોય તો માણસ કેવો છે? દૈહિક છે, તો માણસ શારીરિક છે. પણ આત્મિક માણસ એ શું કરે છે? આત્મિક વાતો પર મન લગાડે છે. કેટલું બાઇબલ વાંચવું, કેટલી પ્રાર્થના કરવી, કેટલી સંગતમાં હું જાઉં અને કેટલો ઈશ્વરની નજીક જવું, કેટલા પવિત્ર આત્માના વરદાનો પ્રાપ્ત કરવું, પવિત્ર આત્માને કેવી રીતે પ્રાપ્ત કરવું, એમને કઈ રીતે સાચી રાખવું, કેટલા આત્મા જીતવું. એ આત્મિક વાતો, એ આત્મિક મન જે હોય છે એ આત્મિક બાબતો પર એ મન લગાડે છે. આત્મિક માણસ આત્મિક બાબતો પર મન લગાડે છે અને શારીરિક માણસ, દૈહિક માણસ એ દૈહિક બાબતો પર મન લગાડે છે. પણ પછી બાઇબલ એવું કહે છે ત્યાં કે દૈહિક મન તે મરણ છે પરંતુ આત્મિક મન એ જીવન અને શાંતિ છે. એટલે જ્યારે માણસ શારીરિક છે, દૈહિક બાબતો પર મન લગાડે છે તો એ મરણ એટલે કે એ નર્કમાં જશે. અને જે આત્માની બાબતો પર મન લગાડે છે એ જીવન અને શાંતિ એટલે કે અનંતકાળના જીવનની અંદર એ વ્યક્તિ જે છે એ પ્રવેશ કરશે. તો બહુ ધ્યાનથી સર્વવચન સમજતા રહેજો કે દૈહિક અને આત્મિક આ બંને એક જ સાથે છે. દેહ પણ અને આત્મા પણ બંને એક જ સાથે છે, બંને એક જ સાથે રહે છે પણ છતાં બંનેના કામ અલગ છે. એકનું કામ એવું છે કે જે આપણને સ્વર્ગમાં લઈ જાય છે ને એકનું કામ એવું છે કે જે આપણને નર્કમાં લઈ જાય છે. બંનેના કામ એવા છે, વિરોધાભાસી એ લોકોના કામ છે અને સજા ભોગવવા માટે આપણા આત્માએ જેને ઊભું રહેવાનું છે.
ત્યાં શરીર નથી આવતું આપણી સાથે, પણ આત્મા એ સજા ભોગવવા માટે એ ઊભો હોય છે, કાં તો અનંતકાળનું જીવન મેળવવાને માટે પણ એ આત્મા જ જે છે એ ત્યાં ઊભો રહેતો હોય છે. હવે આપણે આ છેલ્લા દિવસોની અંદર એટલે કે પ્રભુ ઈસુના આગમનના નજીકના દિવસોની અંદર અત્યારે આપણે એ જીવન જીવી રહેલા છે, અને આ છેલ્લા સમયની અંદર અંત સમયની અંદર જે કંઈ પરિસ્થિતિઓ થવાની છે એ બધી પરિસ્થિતિઓ એ અતિ વિકટ પરિસ્થિતિ આવવાની છે. અને હવેની જે પરિસ્થિતિઓ છે એ તો ભયંકર એ પરિસ્થિતિ જેને કહી શકાય એવી છે. અને આ શરીર જે છે એ શરીર જે છે એ તો નાશમાં જવાનું જ છે, શરીર જે છે તો એક દિવસ મરવાનું છે, શરીર તો દફન થવાનું જ છે, પરંતુ એની અંદરનો જે આત્મા છે એ આત્માને આપણે કોઈ પણ સંજોગોની અંદર આપણે બચાવવાનો છે. એ આત્માને આપણે છેલ્લા સમયની અંદર એ ખોવાનો નથી, પરંતુ આપણે એ છેલ્લા સમયની અંદર આપણે આત્માને બચાવવાની વાત છે. તો ધ્યાનથી સમજતા રહેજો કે છેલ્લા સમયની અંદર જો કદાચ ખાવા ના મળ્યું તો એવો પ્રસંગ આવી જાય, એવી ઘટનાઓ બની જાય કે ખ્રિસ્ત વિરોધી હોય, એની છાપ હોય અને આપણે ના લીધી હોય, કદાચ આપણે ખરીદી ના શકતા હોય, વેચી ના શકતા હોય, લઈ ના શકતા હોય, આપણી પાસે કદાચ કશું ના હોય, ખાવાનું ના મળે તો શું કરવાનું? જો એ સમય તમે આત્મિક બનવાનો પ્રયત્ન કરશો ત્યારે નહીં બને. આત્મિક અત્યારથી બને ત્યાં એન્ટર થવું પડશે. એટલે અત્યારથી આપણે આ બાબતની અંદર આપણે તૈયારી કરવી પડશે. જો એ સમયે અમુક વસ્તુ ખાધા વગર જો નથી ચાલતું તો માણસ જે છે છેલ્લા સમયની અંદર એ થાકી જશે, એ કંટાળી જશે અને કદાચ ન કરવાનું એ કરી લેશે. કદાચ એને એવા કપડાં પહેરવા નહીં મળે, એવી ફેશનના કપડાં એને નહીં મળે, અને જો અત્યારે શારીરિક છે તો એ સમયની અંદર એ માણસ શું કરશે? એવાની અંદર એ માણસ જે છે એના નાશમાં જવાના એ પૂરેપૂરા એ ચાન્સીસ છે. અને માટે આપણે આ છેલ્લા સમયની અંદર એ બચવાની જરૂર છે. કદાચ એ સમય આપણી પાસે સારું ઘર નથી, કદાચ સારી જગ્યા નથી, કદાચ આપણે છોડીને ભાગવું પડેલું છે. કારણ કે પ્રભુ કહે છે કે એ એવા દિવસો છે કે જેઓ યહૂદિયામાં હોય તે પહાડો પર નાસી જાય કે છે, જે ધાબા પર હોય તે પોતાના કપડાં લેવા માટે નીચે ના ઉતરે કે છે, જે ખેતરમાં હોય તો પાછું ના આવે કે છે. તો એનો મતલબ તો ભાગદોડીનો સમય છે. તો બની શકે એ સમય આપણી પાસે સારા કપડાં ના રહ્યા હોય, પણ એની ઈચ્છાઓ હશે તો, એની આદત પડેલી હશે તો એનો મતલબ એવો થયો કે આપણે અત્યારથી જ એ આત્મિકતા તરફ જે છે એ પગલાં છે જે એ ચોક્કસતાની અંદર આપણે ભરવાના છે. એવા સમયની અંદર જે લોકો દૈહિક છે, શારીરિક છે, એ લોકો નહીં રહી શકે. પરંતુ એવી પરિસ્થિતિની અંદર એ છેલ્લી અવસ્થાની અંદર જે ખાલી આત્મિક છે એ લોકો ટકી શકશે, બાકી બીજા નહીં ટકી શકે. ધ્યાનથી સમજો, આત્મિક એટલે કેવા લોકો? કોને કહેવાય કે આ માણસ એ ખરેખર એ આત્મિક છે? શું આપણે રોજ રોજ મિટિંગ કરીએ, રોજ રોજ પ્રભુ ભોજન પાડીએ, આપણે ઉપવાસ કરીએ, આપણે બાઇબલ વાંચીએ, આપણે પ્રાર્થનાઓ કરીએ, શું આટલું કરીએ છીએ એટલે આપણે ખરેખર આત્મિક થઈ ગયા? ઘણા બધા લોકો એ પોતાને આત્મિક સમજતા હોય છે, પરંતુ એ લોકોની અંદર દેહની વાતો હોય છે, પરંતુ ઘણી વખત માણસને એ સમજ પડતી નથી. એક ભાઈ પરિણીત પુરુષ, પરંતુ જેને કહેવાય કે પત્ની ઘેલો, એવો વ્યક્તિ આખો દિવસ મોટા ભાગે પત્ની પાછળ જ પડી જાય. પત્નીને કશું થવું ના જોઈએ, એને ઓછું ના આવવું જોઈએ, પણ જો એને બીજી કોઈ બાબત એને કહેવામાં આવે કે એને કોઈ બીજો એવું કે કંઈક એના ઘરવાળા કશું કે જાને ભાઈ આટલું મારું કામ કરે, ભાઈ એ બધું દૈહિક કામ છે, દૈહિક કામ નથી, તો તું કરે છે કયું છે? એટલે એને એવું લાગે છે કે કદાચ હું બરાબર છું, પણ એને ખબર નથી પડતી કે એ પોતે એ દૈહિક છે. દૈહિકતાની અંદર, એના બંધનની અંદર ઘણી વખત માણસો ફસેલા હોય છે, પરંતુ ઘણી વખત એને ખબર નથી પડતી. પોતે બંધનની અંદર હોય અને બીજાને બીજા જ બંધનની અંદર એ બાંધી રાખે, પરંતુ એને પોતાને નથી ખબર પડતી કે હું ખરેખર દૈહિકતાના કે શારીરિકના કોઈ બંધનની અંદર જે છે એ હું પડી રહ્યો છું. એક સેવક, પણ એમને આદત એવી પડી ગયેલી કે જ્યાં સુધી એમાં કોઈ પગ ના દબાવે ને ત્યાં સુધી ઊંઘ જ ના આવે. એટલે એમની સાથે જે ફરનારા હોય ને એમના ચેલા,
એટલે એવું જ કે ભાઈ પગ દબાવો એમ. એટલે પેલો પગ દબાવે ને તો પગ દબાવતા દબાવતા બની શકે અડધો કલાક 2 કલાક ગમે ત્યારે ઊંઘ આવે, પણ ના દબાવતો ઊંઘ જ ના હોય. એટલે ભાઈ પગ દબાવડાય. હવે એમનો ચેલો એમનો શિષ્ય જે છે પગ દબાવે છે. એ પગ દબાવે છે, એમને એવું કે આ ઊંઘી જાય એટલે હું પણ ઊંઘી જાઉં. રાત રાતે સ્વાભાવિક છે કે એમને પણ ઊંઘ આવે. એટલે જ્યારે પગ દબાવે છે, કલાક જેવું થયું હશે અને પેલા આમની આંખો સહેજમી છે એટલે આમને થયું બસ ઉઠીને જાઉં. જેવું પગ દબાવવાનું બંધ કરે પેલા આને આંખો ખુલી જાય છે. હા તો તારા ઘરમાં કોણ કોણ છે કે છે, ઉપરથી વાતો કરે છે. એટલે કે છે કે ભાઈ મમ્મી છે, પપ્પા છે, હજુ વાતો કરે ત્યાં સુધી પગ દબાવતો ત્યાં સુધી પેલો ફરી સુઈ જાય છે. પેલા સુઈ ગયા તો સુઈ જવું પડે. જો ઉઠવાનો પ્રયત્ન કરે તરત આંખ ખુલી જાય છે. તો તમે કેટલા ભાઈઓ છે કે છે? રોહન તો તમે 4 ભાઈઓ છે કે છે. હજુ સાંભળે ત્યાં સુધી ફરી આંખ લાગી જાય છે, ફરી પેલો પગ દબાવે છે, ફરી લાગે છે કે ભાઈ સુઈ ગયા છે, ચલો ઉઠીને હું સુવા દઉં. આજે ઉઠવા જાય છે એટલે પેલો ફરી કે છે હા તો તમે કેટલા ભાઈઓ છો? અમે 4 ભાઈઓ છે. ફરી દબાતો દબાતો પેલા અમને ઊંઘાઈ ગઈ, ફરી થોડા ઉઠીને હવે જવા દે હું સુઈ જાઉં તો ફરી જાગી જાય છે. જેવો પગ છોડો ફરી જાગે છે. હા તો તમે કેટલા ભાઈઓ? તો કે 4 તો છે પણ સવાર સુધી 3 જ રહેશે. લાગતું નહીં હા બચે. એટલે એમને એવું લાગે હું સેવક છું, હું આત્મિક છું. એ બીજાને બંધનમાં નાખે છે પણ પોતે ખરેખર એ બંધનની અંદર છે એમ નથી હોતું. ઘણી વખત માણસો જે છે એ જ્યારે લાભકારક વસ્તુ હોય, ફાયદાકારક વસ્તુ હોય એ ફટાફટ માનવાનું, અને જે બાબત લાભકારક ના હોય ત્યારે એ બાબતોને એ છોડી દેવાનું. લાભકારક વસ્તુ હોય તો પકડી રાખે અને લાભકારક ના હોય તો છોડી. એક માણસ હતો અને એના જે સેવક કહેવાયો અને એના હાથ નીચે એનો એક ચેલો હતો. તો ગાય બાંધેલી હતી એટલે એને ગાયને છોડવાની પાણી પીવડાવવા માટે એને સ્વાભાવિક છે કે જે સાહેબ હોય એટલે પેલા ચેલાને તો ઓર્ડર જ કરે ભાઈ જા એક કામ કર કે છે ગાયને છોડી દે કે છે. તો કે સાહેબ આ તો કોઈને મુક્ત કરવાનું કામ છે, બંધનમાંથી મુક્ત કરવાનું કામ છે. આ તમારા સાહેબ કોઈ કરી શકે? મારી ઓકાત હું ગાયને મુક્ત કરું? એ તો સાહેબ તમારે જ કરવાનું. આ બી મારો ગુરુ જ લાગે છે. છું તો હું કરું પણ લાગે છે એ જ ગુરુ છે. જઈને પેલા ભાઈ ગાયને છોડી દીધું, છોડ દે ગાયને છોડી દે. ખરે એને બેઠા છે અને વચન કરતા વાર્તામાં ઇન્ટરેસ્ટ વધારે. કોણ છે? હાલેલુયા. તો ફરી શું થાય છે કે બહાર વરસાદ પડતો હતો. તો પછી પેલા સેવકને કીધું કે ભાઈ કામ કર, જો ને વરસાદ બંધ થયો કે નહીં કે છે. તો કે સાહેબ આ બિલાડી હમણાં જ બહારથી તમારી પાસે આવી તમારી જોડે બેઠે જરા હાથ લગાવી દો ને કે ભીની હોય તો સમજી લો પડતો હશે, કોરી હશે સમજી લો કે બંધ થઈ ગયો હશે. બીજી વખત બી કશું કરતો નથી કે ના ભાઈ ચલો મારો બોસ કે છે, મારા ગુરુ કે છે પેલા મને આ કામ કરવા દે. હવે અંધારું થયું, દિવસ વળગાડ્યો તો ભાઈને ઊંઘું હતું એટલે કે કામ કર સારું આ દિવાલે ફૂંક મારે દે કે આપણે ઊંઘી જઈએ કે અરે કશું ને આંખ બંધ કરો એટલે અંધારું જ હોય કે તમે તમારા આંખો બંધ કરી દો ને કે બંધ કરી દો. હવે એટલામાં શું થયું બહારથી એક ભાઈ આવ્યો. ભાઈના ઘરમાં કોઈ કામ થયું હશે લાડવા લઈને આવ્યો. એ લાડવા લઈને આવ્યા પછી ત્યાં મૂક્યું કે લો સાહેબ આ લાડવા તમે ખાઓ કે છે. એટલે કીધું કે ભાઈ આ લાડવા છે તું મેં છે. તો કીધું 3 આજ્ઞા તમે તમારી માની નહીં, ચોથી તો માનવી જ પડશે ને. એવું તો ના જ થાય ને કે એટલે ફાયદો હોય ને ત્યારે માણસ માની લે અને પછી જ્યાં ફાયદો ના દેખાતો ત્યાં ના માને. પણ અમુક આજ્ઞાઓ પાડતો હોય ફાયદાકારક એટલે એને કેવું લાગતું હું બરાબર ચાલી રહ્યો છું, હું તો દૈહિક નથી, હું તો આત્મિક છું. એવું એ માણસ જે છે એને એ લાગતો હોય છે. પરંતુ ઈશ્વર જે છે ઈશ્વર બધું જાણતા હોય છે. જો માણસને ખબર પડે છે કે એના ભાઈને કંઈ જોઈએ છે, એના ભાઈને કંઈ ગરજ છે, એની કંઈ જરૂરિયાતો છે પોતે પૂરી કરી શકે એમ છે અને છતાંય જો નથી કરતો તો બાઇબલ કહે છે કે પાપ કરે છે, ખોટું કરે છે.
બાઇબલ કે જે અનાથ લોકો છે, જે વિધવા લોકો છે, એવા લોકોને તમે સહાય કરો, મદદ કરો. કોઈ આર્થિકતાની અંદર મંદીમાં છે, પછાત છે, તો ઈશ્વર કહે છે કે એવા તમારા જે ભાઈઓ બહેનો છે એવા લોકોને તમે મદદ કરો. એવા લોકોને મદદ ક્યારે કરાય કે જ્યારે તમારામાં દયા હોય. અને ઈશ્વર કહે છે કે દયા હશે, જે દયા કરશે એ તો દયા પામશે. આપણે પણ ઘણી બધી આવી પ્રવૃત્તિઓ એ કરવા માગીએ છીએ. અને પાછલા દિવસોમાં યોગીની બેને બી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાનું ચાહ્યું, પણ કંઈ થયું નહીં. આપણે બી ઘણા બધા લોકો એવા છે કે જે લોકો કદાચ ભાડા નાણું કદાચ નથી કાઢી શકતા, એવા લોકોને પણ આપણે મદદ કરવા માગીએ છીએ. તો એવા લોકોના માટે આપણે કંઈક કરવું જોઈએ, કારણ કે ઈશ્વર આ બધી બાબતો જે છે એ બાબતો આપણને એ શીખવાડે છે કે આપણે એવા લોકો જે છે કે જે આપણા ભાઈઓ કહેવાય છે, આપણી બહેનો કહેવાય છે, એ લોકોને આપણે એવી સહાય, એવી મદદ જે છે એ ખરેખર આપણે એ કરવી જોઈએ. પરંતુ ઘણી વખત માણસ જે છે એ માણસના હાથમાંથી એ છૂટતું નથી. બહુ ધ્યાનથી સમજો, કોઈ દાન કે દશાંશની વાત નથી, પણ અહીંયા કોઈક બીજાને મદદ કરવાની વાત છે. અને ઈશ્વર એવું ચાહે છે, ઈશ્વરે આપણને લખીને પણ આપેલું છે. તો ઘણી વખત માણસો જે છે એમના હાથમાં જે છે છૂટતું નથી. એક માણસ બહુ કંજૂસ, અને કંજૂસ એટલે આપણને ખબર છે કે કરકસર અલગ વસ્તુ છે, કે તમે કોઈ બાબતની કરકસર કરો. પરંતુ કંજૂસાઈ એ કંઈક અલગ વસ્તુ છે કે જરૂર હોય તો આપણો માણસ પૈસા ના ખર્ચે, જરૂર હોય તો આપણો માણસ ગાળે નહીં, એને કંજૂસાઈ કહેવાય. તો કંજૂસાઈ વસ્તુ જે છે એ અલગ છે. હવે એના ઘરે મહેમાન આવી ગયા. હવે મહેમાન આવી ગયા એટલે બપોરો ખાવાનો હતો, એટલે ખાવાનું તો બનાવ્યું, ભાઈ ખાસો તો ખરા જ, ખવડાય તો બપોરે. હવે શું તો રોકાયા લોકો, તો રાત બી રોકાયા. રાત રોકાયા સ્વાભાવિક છે કે રાતનું પણ ખાવાનું હોય, કે ચલો ફરી એકવાર ખાવાનું બનાવવાનું પડશે. એટલે છોકરો આવ્યો અને છોકરા આવીને પપ્પાને પૂછ્યું કે પપ્પા ખાવાનું બનાવી દે ને, કે છે એટલે હમણાં તો ખાધું, કે છે મને રાક્ષસ સમજી બેઠો છે. એક કામ કર, મહેમાનને પૂછ. મહેમાન હા પાડો તો રાક્ષસ. એટલે મહેમાન બીજા કે ના, અમને બી ચાલવાનું જ છે, અમને બી ચાલી જશે, પણ ખવડાવવું ના પડે. એટલે ખોટી રીતે વાત કરે. એટલે માણસો ઘણી વખત એ છૂટતું ના હોય, અને છતાં પછી માણસ એવું સમજતો હોય કે હું તો આત્મિક છું. પાછલા દિવસોની અંદર જ્યારે કોરોના સરસ રીતેનું કામ કરતો હતો, અને કરફ્યુ લાગેલું હતું, અને લોકડાઉન પણ હતું, એવી બધી પરિસ્થિતિઓની અંદર જ્યારે આપણે મિટિંગો કરતા હતા, તો મેં ખાસ બધાને વિનંતી કરેલી, દરેકના ઘરને, કે ભાઈ કોઈ ચા નાસ્તો કશું રાખવાનું નહીં. કેમ કે 9 વાગે તો કરફ્યુ લાગી જાય છે, એટલે ફટાફટ બધાએ નીકળી જ જવાનું. ઉપરથી બધા ભેગા થયા હોય, કદાચ કોઈની નજરમાં આવીએ એટલે ના પાડે કે ભાઈ ફટાફટ બધાએ આવવાનું અને ઉતાવળથી નીકળી જવાનું. આપણે એ સમયમાં આરાધના પણ નહોતા કરતા, અને બસ ખાલી વચન જોઈને પ્રભુજન પાડીને આપણે છૂટા પડતા હતા. અને એ રીતે ચા નાસ્તો જે છે એ આપણે એ બંધ કરે છે, પ્રેમથી બધા ચા નાસ્તો કરાવે છે. પરંતુ જે હકીકત એ છે કે જે ઈશ્વરનું વચન આપણને કોઈ ચા નાસ્તો કરાવે છે, તો એ લોકો જેટલા પ્રેમથી કરાવે છે એટલા પ્રેમથી આપણે ચા નાસ્તો કરવો જોઈએ. એ ચા નાસ્તા ન્યાય આપવો જોઈએ, કારણ કે એ લોકો બહુ પ્રેમથી બનાવે છે અને પ્રેમથી ખવડાવે છે, તો ખાવું જોઈએ. પરંતુ નાસ્તો એ નાસ્તો હોય છે. હા ને, ચા એ ચા હોય છે, ખાવાનું અલગ વસ્તુ છે. કોણ કેવી રીતે બનાવે છે આપણને ખબર. બની શકે કોઈ કદાચ નાસ્તો ભરપેટ બી બનાવે છે. ખાવાનું તો હોય જ જો કે ભરપેટ, પણ ઘણી વખત નાસ્તો પણ એ રીતે બનાવવામાં, ઘણી વખત લિમિટમાં હોય. પણ આપણને નથી ખબર કે રસોડાની પરિસ્થિતિ શું છે. તો આપણે મિટિંગમાં ખરેખર ભેગા શાના માટે થઈએ છીએ? આપણે ભેગા એટલા માટે થઈએ છીએ કે આપણે ઈશ્વર વચન સાંભળવાનું છે. આ એક પ્રેમ છે. તો આપણી સામે જે મૂકેલું છે, તો ઈશ્વર પણ કે તમારી સામે જે મૂકેલું છે એને ખાઓ. પરંતુ ઘણી વખત હું કોઈકને એવા જોઉં છું કે જે કોઈક માંગણી કરે, એક કામ કરો ને, ભજીયા તો છે પણ મરજા નથી દેખાતા. ના તળ્યા હોય તો ના તળ્યા તળો, પછી કોઈને શરમમાં નાખવાના, ખાઈ લો ને ભાઈ એમને. એટલે આ બધી બાબતો જે છે એ જોવા જેવી છે. આ છે ને, બની શકે અજાણતા ભૂલ થતી હોય,
પણ એક ફરક કહેવા માંગુ છું, દૈહિકતા શું છે ને આત્મિકતા શું છે. આ ખરેખર દૈહિક મન હોય ને ત્યારે આવી પરિસ્થિતિ થાય છે. દૈહિક મનના કારણે એ દેહ અંદરથી પુકારે છે, હા ભાઈ મારે આવું ખાવું છે. પરંતુ આપણે કોઈ જગ્યાએ બેઠેલા છે, કોઈ જે વ્યવસ્થા કરે, જેટલી વ્યવસ્થા કરે છે એ પ્રમાણે ન્યાય આપો. પરંતુ એનાથી વધારે જે છે, જો એ તમારું મન માગતું હોય તો એનો મતલબ તમે ભલે મિટિંગની અંદર પ્રભુ ભોજન લઈને બેઠા હો, પણ ખરેખર ત્યાં આત્મિકતા નથી. એ મન જે છે એ હજુ પણ એ દૈહિક છે. અને અગત્યની વાત કે માણસ જે છે એ માણસને એ ખબર પણ નથી પડતી કે હું ખરેખર એક દૈહિક મનની અંદર હું ફસાયેલો છું. એનું કારણ પણ છે કે ઘણી વખત માણસનું મગજ જે છે એ મગજ જવાબ નથી આપતું, કારણ કે મગજ જે છે એ વિચારી નથી શકતું અને એ મગજને કદાચ વિચારવાનો સમય પણ આપવામાં આવતો નથી. ઘણી બધી વખત ઘણા બધા લોકો એ પ્રાર્થના કર્યા છે, મારા માટે પ્રાર્થના કરતો, મારાથી આ વસ્તુ નથી થતી. કોઈ કે મારાથી બાઇબલ નથી વંચાતું, કોઈ કહે છે મારાથી ઉપવાસ નથી થતો, કોઈ કહે છે મારાથી પ્રાર્થના નથી થતી, મારાથી જે ન થવું જોઈએ એ થઈ જાય છે, જે ખોટું છે એ હું કરી નાખું છું. ઘણી વખત હું વચ્ચેની અંદર એક બાબત કહેતો હોય છું કે શેતાન કરતાં આપણા ઈશ્વર મહાન છે. શેતાન શક્તિમાન છે તો આપણા ઈશ્વર કેવા છે? સર્વશક્તિમાન છે. આપણા ઈશ્વર સર્વજ્ઞાની છે અને સર્વવ્યાપી છે. એટલે આપણે ઈશ્વર શોધવા નથી જવાનું, આપણી જોડે જ છે. અને માટે જો એ આપણી સાથે છે, સર્વશક્તિમાન છે, તો પેલા શેતાનની વાતો જે છે કઈ રીતે જીતી શકે? એની વાતો ખરેખર જીતવી ના જોઈએ. ઈશ્વરની વાતો, ઈશ્વરના કામો એ ખરેખર જીતી જવા જોઈએ. અને ઈશ્વર આપણી સાથે છે તો એમના સામર્થ્યની અંદર આપણે જે છે એ બળવાન થવાનું છે. આ બધી વાતો જે છે ને કાઢી નાખવાની છે. મારાથી આ નથી થતું, મારાથી પેલી નથી થતું. ના, મારાથી બધું થાય, કે મારા ઈશ્વર સર્વશક્તિમાન. મારા ઈશ્વર જો મારી સાથે છે, એમની સહાય મળે છે, તો એમની સહાયતાથી હું બધું જ કરી શકું છું. આપણે કોઈ બંધનમાં નથી, આપણને કોઈ બાંધી શકતું નથી, કારણ કે ઈશ્વરે આપણને એમના લોહી દ્વારા ખરીદેલા છે. હવે આપણે એમના દાસ છે. હવે આપણે કોઈ બંધનની અંદર નથી. એક માણસ લગભગ 10-12 ગધેડા પાળેલા અને એનું કામ કરતો હતો. હવે એકવાર એવું થયું કે એક ગધેડાની રસી જ ખોવાઈ ગઈ. હવે એને બધા ગધેડાને બાંધવા લાગ્યો. પછી જોવું તો એક રસી ઓછી. હવે રાત હતી ને ગધેડાને બાંધવાનો હતો તો એને ગરદન પકડીને કાન પકડીને ઊભો થઈ ગયો. હવે કરું શું? એક રસી તો છે નહીં અને આને બાંધવું નહીં તો રાત્રે ગાયબ થઈ જાય. હવે શું કરવાનું? એટલામાં ત્યાંથી એક સેવક જતા હતા. એ પૂછ્યું, ભાઈ કંઈ પ્રોબ્લેમ છે, કંઈ સમસ્યા? તો કે હા, કે છે બધા ગધેડા બાંધેલા છે પણ આને બાંધી નથી શકતો, કારણ કે રસી નથી મારી પાસે. રાત્રે લેવા આવી ક્યાં જવું? કે છે તો કશું નહીં, આ છે ને ગધેડો છે. એટલે ગધેડાની પાસે બહુ આશા નહીં રાખવાની. તું ખાલી ખાલી છે ને રોજ બાંધે છે ને ખાલી ખાલી એક્શન કર, સુઈ જા, પછી બિંદાસ. આ ગધેડો છે, એની સમજ પડી. ખાલી ખાલી પેલા એક્શન કરીને બાંધી દીધું, ગાંઠ ખેંચીને એમ કરે જઈને સુઈ. હા, સવાર ઉઠ્યો તો ખરેખર ગધેડો ત્યાંનો ત્યાં છે, હલ્યો જ નતો. હવે શું થયું? કામ પર લઈ જવાનું. હવે પેલો લઈ જવાનું કરે, હલતો જ નહીં ત્યાંથી. તો દંડો મારતો હલતો નથી. અલા ભાઈ નીકળાય, હલતો જ નથી. તો પાછો સેવક પાસ દોડતો. તમે કેવી આઈડિયા આપી યાર? દિવસ છે કે તોય હલતો નહીં. તો કે છોડ્યું હોય ને કે બાંધ્યો છે જ કઈ ભલે, પણ છોડ એને ફરી એ તો છોડ તો જ આગળ આવશે, ને તો નહીં આવે. આપણને કોણ બાંધેલા? આપણે આઝાદ જ છે. પ્રભુ શું આપણે ખરીદે તો આપણને એવું લાગે ભાઈ બંધાયેલા જ છે. આપણે મારાથી આ ના થાય, મારાથી પેલું ના થાય. ભાઈ આપણે માણસ છીએ. આપણે ઈશ્વરે આપણને આઝાદ કરેલા છે. આ મૂર્ખતામાં નહીં જીવવાનું. એક નદી હતી ને નદીનું પાણીનું જરા વેણ વધારે હતું. 9 જણા હતા. હવે લોકો વિચાર કરતા હતા કે નદી આપણા માટે જાણી છે, પેલી બાજુ કેમ ના નીકળાશે? એ ત્યાંથી કોઈ જતું હતું, એણે કીધું કે ભાઈ તમે 9 જણા છો ને, એક કામ કરો, બધા એકબીજાનો હાથ પકડી લો કે છે. એકબીજાનો હાથ પકડીને તમે પેલી બાજુ નીકળી જશો કે છે. એટલે પેલા ગણ્યા 9 એકબીજાનો હાથ પકડ્યો. 9 નદીને પેલે પાર નીકળી ગયા. પણ પેલે પાર નીકળીને વિચારે છે કે ભાઈ કોઈ ઓછો તો નથી થવાનો. એવું ગણી લો. પહેલો ગણે 1 2 3 4 5 6 7 8. પોતાને જ નહીં ગણતો. રડવા લાગ્યો. શું થયું? કે 8 જ છે. બીજો કોઈ ઉપર એકદમ ના રડે, આપણે ખાતરી કરી લઈએ. હવે બીજો ગણે તો એ બી પોતાને નથી ગણતો, એ બી 8 જ ગણે છે. આ લોકો મંડ્યા રડવા. એક અમારામાંથી ઓછો થયો ગયો, એક અમારામાંથી ઓછો થયો ગયો, પાણીમાં ખેંચાઈ ગયો. પણ ખેંચાયું કોણ?
ત્યાંથી એક માણસ હતો તો ભાઈ તમે બધા શું કામ રડો છો કે? તો કે અમે 9 જણ હતા, નદી ક્રોસ કરી અને હવે અમે 8 જ જણ છીએ. પેલું જુઓ છે આમ કરે 9 તો છે જ. ચાલ એક કામ કર ગણ છે ભાઈ. એ પકડ જોઈએ 2 3 4 5 6 7 પેલા એનો હાથ પકડો આમ કરો. હા તારી હાથને કેમ ભૂલે? એટલે આવી એક મૂર્ખતા કે કોઈ આપણું કશું નથી બગાડી શકતું. આપણા ઈશ્વર મહાન છે, આપણો નાશ નથી થઈ શકતો. ઈશ્વર સામર્થ્યવાન છે, એ એમનું સામર્થ્ય આપણને આપે છે. એ કહે છે કે ઉપર આકાશમાં, નીચે પૃથ્વી પર સગળો અધિકાર મારા પાસે છે. તો એ બધું આપણને આપે છે. આપણે ખરેખર કોઈના ગુલામ નથી, આપણે કોઈના બંધનમાં નથી. પરંતુ માણસનું મગજ જે છે એ મૂર્ખ ભણી ખેંચાય છે અને મૂર્ખતા ભણી વિચાર કરે છે અને માટે એને ખબર નથી પડતી. જ્યારે નવો વિશ્વાસમાં આવેલો હતો, મને ખબર છે મને ચલાવનાર જ કોઈ નહીં. કારણ કે જેની પર મેં આધાર રાખ્યો, જે સેવક પર આધાર રાખ્યો, એમને મેં કીધું ભાઈ તમે એક કામ કરો, મને પવિત્ર આત્મા વિશે કશું ખબર નથી પડતી, તમે બાઇબલ સ્ટડી કરો પવિત્ર આત્મા પર. એટલે ખુશ થઈ ગયા, પવિત્ર આત્મા પર આપણે બાઇબલ સ્ટડી કરીશું. બાઇબલ સ્ટડીમાં બેસે તો મને તો કંઈ સમજ જ ના પડે કે એમાં પવિત્ર આત્મા શબ્દ જ નથી આવતો. તો પછી શીખવાનું શું? અને શીખી ના શક્યા, કંઈ સમજ નહીં પડી. બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું કે ભાઈ પવિત્ર આત્મા એટલે શું? અને જે યોગ્ય સમજ આવી જોઈએ સમજ ના આવે. અને એકવાર બાઇબલ વાંચતા એક કલમ મારી સામે આવી અને એક કલમ આપણે વાંચીએ. 1 કોરિન્થી તેનો 2 અધ્યાય તેને 11મી કલમ. 1 કોરિન્થી 2 અધ્યાય 11મી કલમ. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? માણસની વાતો એ માણસની અંદર જે આત્મા છે એના વગર બીજો કોઈ નથી જાણી શકતો. એમ જ દેવના આત્મા સિવાય દેવના આત્મા સિવાય દેવની વાતો બીજું કોઈ જાણતું નથી. દેવની વાતો કોણ જાણે છે? દેવનો આત્મા, પવિત્ર આત્મા. અને આ વાક્યથી મને એટલું સમજ પડી ગઈ કે દેવની વાતો સમજ્યો તો દેવનો આત્મા જો વાત કરે. એટલે મેં ઈશ્વરને કીધું, ઈશ્વર કોઈના બીજા બધાની પાછળ ભાગવા કરતા આ જે આત્મા છે એ જ પૂરો પાડે કે જેનાથી સમજ પડે. ઈશ્વર એમના આત્માથી કોઈના પણ દ્વારા સમજ પાડી શકે છે. પણ જ્યારે તમે કોઈ ચલાવનાર નથી, તમને કોઈ ચલાવનાર નથી, તમને કોઈ દેખાડનાર નથી, તો શું ઈશ્વર આપણે ભૂખ તરસ ના મટાવે? ઈશ્વર ચોક્કસ આપણી ભૂખ તરસ જે છે એ દૂર કરે છે, આપણે તૃપ્ત કરે છે. એમનો આત્મા આપણને મળી જાય એટલે એમના આત્માથી આપણે દેવની વાતો બહુ સારી રીતે સમજી શકીએ છીએ. અને ગીતશાસ્ત્રની અંદર લખવામાં આવેલું છે તેને 119મો અધ્યાય અને 105મી કલમ. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. મારા પગોને સારું ઈશ્વરનું વચન દીવારૂપ છે. તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. અને મારા માર્ગને સારું કે અજવાળો છે. જો દીપક, દીવો અને અજવાળો આ બે શું છે? ઈશ્વરનું વચન. ઈશ્વરના વચનની અંદર પ્રકાશ છે. હાલેલુયા. ધ્યાનથી સમજતા રહેજો. ઈશ્વરના વચનની અંદર પ્રકાશ છે, ઈશ્વરના વચનની અંદર અજવાળું છે. બસ આપણને આપેલું જ છે વચન, એને પ્રાપ્ત કરેલું, એની અંદર રહેલું એટલે આપણામાં અજવાળું. વચન ધારો આપણા માટે નથી, ઈશ્વરના વચનની અંદર અજવાળું છે. એને આપણે લઈ લઈએ, ઈશ્વરના આત્માને આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણે ઈશ્વરની બધી વાતો જે છે એ આપણે આસાનીથી સમજી શકીશું. પરંતુ થાય છે શું? હું ઘણી વખત જ્યારે ઉપદેશ કરતો હોય મારી નજર બધા ફરતી જ હોય. પણ ઘણી વખત મને એવા અમુક દેખાઈ જાય, બાઇબલ તો ખુલ્લું હોય પણ આમ તેમ જ જોતા હોય. તો જ્યારે બાઇબલની કલમ કઢાઈ છે, તમે બાઇબલ પણ ખોલ્યું છે, તો તમે આમ તેમ કેમ જુઓ છો? શું કદાચ એવું કહેવા માગો છો કે આખું બાઇબલ મને મળે છે? કે શું એવું કહેવા માગો છો કે આ કલમ મને ખબર છે કે મારે આ વિશે જાણવાની જરૂર નથી? ત્યારે મારી નજર જ્યારે જાય ત્યારે મને એવું થાય કે હું તો આની સામે ઊભો રહેલો છું, એ મને જોઈ શકે છે. જો મારી ઇજ્જત ના કરતો હોય તો જે દેવ દેખાતા નથી એની ઇજ્જત કરશે? તો ભાઈ કરવાનો નથી. જે દેખાય છે એની ઇજ્જત નથી તો પછી જે નથી દેખાતા એની ઇજ્જત શું કરે? અને ત્યારે છે ને વચનની અવગણના, એટલે પછી દેવનો પ્રકાશ જે છે ને એ પ્રકાશ એ માણસને મળતો નથી. એ માણસને એટલે પ્રકાશ મળતો નથી કારણ કે એ ધ્યાન જે છે એ વચનની અંદર એ રાખતો નથી. આના માટે બહુ ધ્યાનથી સમજો
કે ઈશ્વર જે આપણને એમના વચન જે અજવાળારૂપ છે એને હંમેશા લેવાની તૈયારી રાખો. જે બૈરીઓ હતી ગામડાની વાત અને થોડી જૂની વાત, એટલે સવારે પેલું પાણી ભરવા એ લોકો જાય તો એક જ નળ પેલો હોય સરકારી મૂકેલો હોય, અને સવારમાં વહેલા અંધારે 4 વાગે 5 વાગે પાણી ભરવાનું હોય, એટલે એ લોકો જાય અને ત્યાં પાણી ભરે. હવે 2 સ્ત્રીઓ સવારમાં પાણીના માટે લડી પડી. પેલી કે ગળો ભરાઈ ગયો હટાય, બીજી કે ના હજુ મારો ગળો ભરવો જ નથી, ના હટાવો. હવે એમાં લડાઈ ઝઘડો થઈ ગયો. હવે ત્યાંથી એક માણસ હતો, એ માણસ જોયું કે સવારમાં અંધારાથી જ લોકો લડવાનું શરૂ કરી દીધું. એટલે પૂછ્યું કે લડાઈ શું છે? કે તો કે આ ક્યારનો ઘડો મૂક્યો છે, હું કહું છું ભરાઈ ગયો છે, પાણી બહાર છલકાઈને જાય છે, અને કહે કે આ ઘડો ખાલી છે. કે છે એટલે પેલા ટોર્ચ કાઢી, અને ટોર્ચ કાઢીને એણે જોયું તો ઘડો જ ઊંધો. ઘડો જ ઊંધો એટલે પાણી તો જાય જ બહાર, અંદર કશું આવે નહીં. અને જોયા જાય વગર આ 2 જણા જે છે એ લડતા હતા. અને જ્યારે પ્રકાશ આવ્યો ત્યારે ખબર પડી કે ખરેખર ઘોડો જ ઊંધો છે, અંદર કશું આવતું નથી. આપણો બી ઘોડો જ ઊંધો હોય, ગમે ત્યાં નળ ચાલુ કરો તો પછી આવું જ થાય. ઈશ્વરનો જે પ્રકાશ જે છે એ પ્રકાશ અંદર આવે નહીં, અને છતાં પછી માણસ એવું સમજતો હોય કે હું આત્મિક. પણ ખરેખર આત્મિક એટલે શું? આપણે કોને કહી શકીએ કે આત્મિક? એક વાર ટ્રેનની અંદર એક સેવક એ સફર કરતો હતો. સરસ સફેદ કપડાં પહેરેલા હતા અને એસીની અંદર પાછી સફર. સેવક અને એસીની અંદર સફર. સામાન પણ જોયો તો 2-4 થયેલા. હવે એક સ્ટેશન ગયું અને બીજા સ્ટેશનથી એક વિશ્વાસી ભાઈ ચડ્યો. હવે એના પણ એટલા જ થયેલા જેટલા પેલા સેવકની પાસે. એ પણ એસીમાં. હવે સ્વાભાવિક લાંબી સફર હતી એટલે આમને સામે વાત થઈ. ભાઈ તમે, એટલે કે હું તો સેવક છું, કે છે એટલે કે હું વિશ્વાસી છું. આપણો વિશ્વાસીને પ્રશ્ન હતો કે આ સેવક એસીમાં તો મુસાફરી છે, સેવકનો શું એસીમાં મુસાફરી કરવાની? સામાન જો 4 થયેલા તો એટલા તો મારા બી છે, તો તારા મારામાં ફરક શું? કે છે મોડા પર કહી દીધું સેવક, તમે બી એસીમાં, હું પણ એસીમાં. સેવક થોડો એસીમાં જાય, એ તો બધું સહન કરતો હોય. અને તમે આ જે એસીમાં તમારી પાસે 4 થયેલા મારી પાસે બી, તમારા મારામાં શું ફરક? તમે સંસાર છોડેલો છે, તમે તો આત્મિક કહેવો, હું તો સામાન્ય વિશ્વાસ છું, આપણામાં ફરક છે. સેવક બિચારા કંઈ બોલ્યા નહીં. તો આગળ એક સ્ટેશન આવ્યું, થોડું મોટું સ્ટેશન. ત્યાં આગળ પછી ટાંકીમાં પાણી ભરવાનું હતું, એટલે ટ્રેન લગભગ અડધો કલાક રોકવાનું. એ સેવક આવવાનું છે, થોડું બહાર આપણે બેસીએ કે છે, ટ્રેનમાં ક્યારના બેઠેલા છે, હા ચલો બહાર ગઈ. એ સેવક ચલાવીને છે જ આગળ લઈ ગયો, અને પછી જે પ્લેટફોર્મ હતો એને બી બહાર લઈ ગયા. 2 સંગાડે વાત કરે. પેલો કે છે ટ્રેન છૂટી જશે, આપણે પાસે બેસીએ. મારે ટ્રેનમાં આવવાનું છે ને, તો મારો સામાન, મારો બી સામાન છે ને, તમારે જેટલું સામાન, શું ચિંતા કરો, મારે બી એમાં જવાનું છે, બેસવામાં થોડી વાર જઈએ છીએ. એટલે આમ ટાઈમ થયો, એનાઉન્સ થઈ ગયું ત્યાં ટ્રેન ઉપડી ગઈ છે. અરે એનાઉન્સ થઈ ગયું તો કોઈ વાંધો નહીં, આપણે જતા રહીશું. તો મારો સામાન છે ને, તો કે મારો સામાન છે, મારે બી આગળ જવાનું છે. ટ્રેન તો ચાલી છે, ચાલુ થઈ ગયું. તો કે જઈએ ને, એનો હાથ પકડો, ઉપર બેસ, જઈએ છે. કોઈ ચાલુમાં કેમનું ચડવાનું? અરે ચડી જશું, તું શાંતિ રાખ. ટ્રેને સ્પીડ પકડી લીધી. હવે કોઈ આરો નતો. સારું ચલો દોડીએ કે દોડન જે ડબ્બો હાથમાં ને એમાં જમ્પ મારી દીધો. ચાલીને લોકો પોતાના કોચમાં ગયા. તો કે કંઈ ખબર પડી તમને? તો કે શું એક સેવક અને વિશ્વાસીનો ફરક? તો કે હા, તમે એક પળમાં છોડી શકો આ બધું છે ખરું, પણ છોડી શકો તમે. અમારાથી છૂટતું નથી, આટલો ફરક છે. હોવું ખોટું નથી, પણ તમે છોડી શકો છો કે નહીં? એક પળમાં તમે એને મૂકી શકો છો કે નહીં? એ આત્મિકતા છે. દૈહિકતા એ નથી કે તમારી પાસે બહુ બધું છે,
હોય કદાચ ઈશ્વર તમને આપ્યું ભાઈ બહુ બધું છે, સારી વાત છે, પણ જો તમે નથી છોડી શકતા એટલે પેલો જુવાન શ્રીમંત આવ્યો, પ્રભુ હું શું કરું જીવન પામવા માટે? તો કે આજ્ઞાઓ પાડ. કઈ ઈશ્વર આજ્ઞા કીધી? તો કે આ બધું છોડો, આ તો નાનપણથી કરતો આ છું, મારામાં અધૂરું શું છે? તો કે તારી જેટલી મિલકત છે વેચ, ગરીબોને આપી દે, મારી પાછળ ચાલ. અને સાથે કીધું સ્વર્ગમાં તને મળશે દ્રવ્ય. ના નથી પાડી, તને સ્વર્ગમાં મળશે. પેલો મોડું લટકાઈને જતો રહ્યો. એટલે આત્મિકતા એ છે તમે શું કરો છો નહીં, પણ તમે ક્યારે શું છોડવાના માટે તમે તૈયાર છો, એ ખરેખરી આત્મિકતા છે. આજે આપણે વચન વાંચેલું હતું યોહાને લખેલી સુવાર્તા 4 અધ્યાય 27 લઈને આપણે 30 કલમો વાંચી. બહુ ધ્યાનથી સમજો. આ વચન ઘણી વખત આપણે જોઈ ગયેલા છે. એ આખો અધ્યાય જે છે લગભગ 40 કલમ સુધી એક સમરૂની સ્ત્રી પર આપેલો છે. એ સમરૂની સ્ત્રી જેણે 5 પતિ કરેલા હતા કાયદેસરના, અને 6ઠાની સાથે એમને એમ રહેતી હતી. એ જમાના પ્રમાણે ખૂબ જ વ્યભિચારી એવી સ્ત્રી કે જેણે એ સમયે આજથી લગભગ 2000 વર્ષ પહેલાં 6 લગ્ન કરેલા એવી આ સ્ત્રી હતી. હવે આવી સ્ત્રી ભર બપોરે પાણી ભરવા નીકળેલી હતી. બપોરે એટલા માટે કે એનું જીવન ચરિત્ર એવું છે, બીજી કદાચ સ્ત્રીઓ મળે તો કદાચ નિંદાઓ થાય, એને જોઈને કદાચ મોડું મચકોડે, આ બધું સામનો ના કરવો પડે. એટલે ભર બપોરે બધી સ્ત્રીઓ ઘરે છે ત્યારે એકલી નીકળી છે. પ્રભુ શું બી ખબર છે કે આ સ્ત્રી અત્યારે જ આવવાની છે, એટલે પ્રભુ પોતાના શિષ્યનો મોકલી દીધા. અને પ્રભુ આ સ્ત્રી સાથે વાત કરે છે અને એને કહે છે કે મને પાણી આપને કહે છે. એટલે પેલી કે તું તો યહૂદી છે કે છે, અને હું સમરું નહીં, આપણા બેનો કોઈ વ્યવહાર નથી, આપણા બેનો કોઈ સંબંધ નથી, તું મારી પાસે પાણી કેમ માગે છે? એટલે પ્રભુ તરત આત્માની વાતો પર એને લઈ આવવાનો પ્રયત્ન કર્યો. અને પ્રભુ એને કીધું કે જો ભાઈ આ યાકૂબના કૂવાનું પાણી જે કોઈ પીશે ને કે છે એને ફરી તરસ લાગશે, પણ મારી પાસે જે પાણી છે કે છે એ જીવતું પાણી છે. અને એમણે કીધું કે જો તું મને ઓળખતી હોત ને દેવના વરદાનોને જાણતી હોત તો તું મારી પાસે પાણી માગત ને હું તને જીવતું પાણી આપત. પ્રભુ શું કે અલગ વાત કરી, પણ આ સ્ત્રી સાંસારિક હતી, દૈહિક હતી, શારીરિક હતી, એટલે એને આ બધી વાતો નથી ખબર પડતી. પ્રભુ કહે છે કે આ યાકૂબના કૂવાનું પાણી પીને ફરી તારે ગાડી ભરવા પણ આવવું પડશે, ફરી પીવા પણ આવવું પડશે, તને તરસ લાગશે, પણ મારું પાણી એવું છે કે એકવાર પી લો એટલે વાત ખલાસ. અને એના પેટમાંથી એ નદી બનીને વહેશે કે છે. એટલે આ સ્ત્રી ખુશ છે કે જો આવું થતું તો બહુ સારું, મારે ભરવા જ ના આવવું પડે, પ્રભુ મને આ પાણી આપો ને કે છે. પણ હજુ બી એ દૈહિક વિચારોથી વિચારે છે. ખરેખર કોઈ પેટમાંથી નદી નથી નીકળવાની, એ તો ઈશ્વરનું વચન છે, અલગ બાબત છે. પરંતુ આને એવું લાગે છે કે જો આવું થતું તો બહુ સારું, મારે શું ભરવા તો ના આવવું પડે. એટલે હજુ પણ આ સ્ત્રી જે છે સાંસારિક વાતોમાં છે, પ્રભુ શું આત્મિક વાતોની અંદર છે, એ સમજી નથી શકતી. અહીંયા એક આત્મિક વ્યક્તિનું એક શારીરિક વ્યક્તિ સાથે એક યુદ્ધ થઈ રહ્યું છે. એકની અંદર શૈતાનનો આત્મા કામ કર્યો છે, એકની અંદર પ્રભુનો આત્મા કામ કર્યો છે. આ બે આત્માઓ આમને સામે લડે છે. એક આત્મા ચોક્કસપણે એ નહીં એમાં છે કે હું આ સ્ત્રીને કોઈ પણ સંજોગોમાં પ્રભુ ઈસુ પાસે ના જવા દઉં. અને પ્રભુ ઈસુની અંદર જે આત્મા કામ કર્યો છે એ છે કે અમારે કોઈ પણ સંજોગોમાં આ સ્ત્રીનો આત્મા મારે જીતી લેવો છે, આજે મારે એને બચાવી છે. અને ભયંકર યુદ્ધ ચાલે છે જે આપણને ખરેખર દેખાતું નથી, પરંતુ આ આત્મિક એક જબરદસ્ત યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ સ્ત્રી એ જ્યારે પાણી માગે છે ત્યાં પ્રભુ કહે છે એક શરતે આપું, તારા વરને બોલાવી લે. પ્રભુને ખબર હતી કે આણે 5 કરેલા છે, 6ઠા સાથે એમને મળે છે. એટલે પ્રભુ કહે છે આ વરને બોલાવી લે. એટલે આણે ખરેખર એવો પ્રશ્ન કરો તો કયો? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો કયો લાવો? કયા વરની વાત કરો? મેં તો 6 લગ્ન કરેલા છે ત્યાં સુધી. પણ આ સ્ત્રી બહુ સરસ જવાબ આપે છે. શું કહે છે? મારે વર નથી. આમ જોવા જાય સાચું કે સર્ટિફિકેટ નથી લીધું. ખોટું એટલા માટે છે કે સંબંધ એ લોકોના પતિ પત્નીના છે, ખાલી સર્ટિફિકેટ નથી લીધું. એ પ્રભુ ચોખવટ કરી બરાબર, તે સાચું કીધું. કંઈ 5 તે કર્યા અને 6ઠ્ઠા 7 એમને રહે છે, તે સાચું કીધું, તારી વાત બરાબર છે. અને હવે સ્ત્રીની આંખ ખુલી, કંઈક અલગ બાબત છે, આ કોઈક અલગ લાગે છે. તું તો પ્રબોધક હોય એવું લાગે છે. એક એક વચન ધ્યાનથી સમજવું. આ ચોથો તે શાંતિથી વાંચજો. તું કોઈ પ્રબોધક હોય મને માલુમ પડે છે, કારણ કે પ્રબોધક જે હોય એ અમારી ગુપ્ત વાતો જાહેર કરી શકે છે અને બધું ખબર પડી જાય છે. તો પ્રભુ તમને આ બધી વાતો ખબર, એનો મતલબ તમે કોઈ પ્રબોધક લાગો છો. પણ મારા લોકો જે છે ને એ લોકો તો પહાડ પર ભજન કરવા જાય છે, તારા લોકો યરુશલેમમાં જાય છે. પ્રભુ કે આ બધી વાત છોડ કરી,
ખરા ભજનારા નથી પહાડ પર જતા, નથી યરુશલેમમાં જતા. ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરે છે, અને એવા ભજનારાને ઈશ્વર શોધી રહ્યા છે. પ્રભુ સરસ વાત કરી. જો પાણીની વાત હતી, પાણી બધું બાજુ પર રહી ગયું, યાકૂબનો કૂવો બાજુ પર રહી ગયો. આખી આત્મિક વાતો બેઉ બાજુથી ચાલે છે. અને પછી આ સ્ત્રી બહુ ખુશ થઈ છે. પ્રભુ, મેં આવું સાંભળ્યું છે કે ખ્રિસ્ત આવે છે, બચાવનાર આવે છે. ત્યારે પ્રભુએ કીધું, તારી સાથે જે વાત કરે છે એ જ છે કે છે. અહીં લોકોની વાત પૂરી થાય છે. પણ આટલી વાતની અંદર એક આત્મા જે છે જીતાઈ ગયો છે, એક આત્મા બચી ગયો છે. આ સ્ત્રી ભલે એનું ગમે તેવું જીવન ચરિત્ર હોય, પરંતુ પ્રબોધક વિશે જાણતી હતી, યાકૂબ વિશે જાણતી હતી. યાકૂબે આ કૂવો ખોદ્યો અને એની સંતાન એટલે ઇઝરાયલી સંતાન હતી આ સ્ત્રી. એ ખ્રિસ્ત વિશે પણ જાણતી હતી, એ પહાડ પર ભજન કરવા પણ જતી હતી, પરંપરાઓ પણ જાણતી હતી. આ બધી વાતોથી એક બાબત ખબર પડે છે કે આ સ્ત્રી એ બાઇબલ વાંચન કરે છે, એ પ્રાર્થનાઓ પણ કરે છે, એ સંગતમાં પણ જાય છે, પણ છતાં એ છે દૈહિક. બધું જ છે એની પાસે, જ્ઞાન છે, ખ્રિસ્ત આવે છે, એને ખબર છે ખ્રિસ્ત આવનાર છે. પ્રભુ તો બધું કહી દેખાડશે, આ બધી વાતો એને ખબર છે. યાકૂબ મારો પૂર્વજ છે એને ખબર છે, એના કૂવો ખુદ આવે છે એ પણ ખબર છે. ક્યાંથી ખબર? એને બાઇબલ વાંચ્યું હશે માટે એને બધું ખબર છે. એટલે આ સ્ત્રી જેવી તેવી નથી, એ ઘણું બધું જાણે છે. એનો મતલબ બાઇબલની અભ્યાસી છે. ભલે પહાડ પર પણ ભજન કરવા જતી હતી, પણ છતાં એના જીવન ચરિત્રની અંદર ફક્ત શારીરિક વાતો છે. આ સ્ત્રી એ દૈહિક છે. આ સ્ત્રી એની અંદર આત્માની વાત એ બિલકુલ નથી. પરંતુ આટલું બન્યું, પ્રભુએ કીધું કે તારી સાથે જે વાત કરે છે એ જ એક ખ્રિસ્ત છે. અને જ્યારે આ વાત સાંભળી ત્યારે આપણે જે વચનો વાંચીની અંદર આપણે વાંચીને 28મી કલમ, ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ. બાઇબલનું વચન કે છે આ સ્ત્રી ગાગર મૂકીને એ શહેરમાં ગઈ. આ બહુ ધ્યાનથી સમજજો. આ સ્ત્રી જે છે એણે એક પછી એક 6 પતિ કરેલા છે. 6 પતિ કરવાનું કારણ એક જ કે એને જે સુખ, શાંતિ, આનંદ જોઈએ છે એને કોઈનામાંથી નથી મળ્યું. અને એટલે પોતાનું જીવન સુધારવાના માટે, કારણ કે દુઃખમાં રહેવાનું કોને ગમે, અસંતોષમાં રહેવાનું કોને ગમે, એટલે આ સ્ત્રી એ પોતાને સુખ અને શાંતિમાં રહેવાના માટે એ એક પછી એક પતિ કરતી જાય છે. પરંતુ એને કોઈના તરફથી શાંતિ કે આનંદ જે મળવો જોઈએ એને અત્યાર સુધી મળ્યો નથી. પરંતુ જ્યારે એને ખબર પડે છે કે ખ્રિસ્ત આવનાર છે, અને ખ્રિસ્ત તો મારી સામે જ છે, જો એને ખબર હોય કે ખ્રિસ્ત આવનાર છે તો ખ્રિસ્ત એટલે બચાવનાર, તો આ સ્ત્રી તો બંધનમાં હતી, તો એને તો બચાવનારની જરૂર હતી ને. એ બહુ વખત વિચારતી હશે કે આ ખ્રિસ્ત જો આવી જાય ને તો બહુ સારું. આ જો મને ખ્રિસ્ત બચાવનાર જો મને મળી જાય ને તો આ બંધનમાંથી આઝાદ થઈ જાઉં. જો આ બચાવનાર મારી સામે આવી જાય ને એ મને મળી જાય તો પછી મારે બધું કશું જ કરવાની જરૂર નથી, મારે કોઈની સાથે રહેવાની જરૂર નથી. અને જે કંઈ ભવિષ્યવાણીને સાંભળેલી એ પ્રમાણે ખ્રિસ્તની રાહ જોવે છે. અને રાહ જોતા જોતા જ્યારે એની સામે એ વ્યક્તિ આવે છે, એ વ્યક્તિને મળી જાય છે, તો વિચાર કરો કે આ સ્ત્રીનો આનંદ કેટલો ચરમસીમાએ પહોંચી ગયો છે. જેની વર્ષોથી રાહ જોઈ રહી છે, જે છોડાવનારની રાહ જોઈ રહી છે, પણ એ છોડાવનારના ચક્કરની અંદર એક પછી એક પતિ કરતી ફરે છે. કદાચ મારું સારું થાય, કદાચ મારું ભલું થાય, પણ ખ્રિસ્ત વગર થતું નથી. અને એ ખ્રિસ્ત જેને બચાવનારની રાહ જોવે છે, એ બચાવનાર જ્યારે અચાનક સામે આવી જાય કે હું ખ્રિસ્ત છું, ત્યારે એનો આનંદ કેવો હોય. એને ગાગર મૂકીને હોય ફેંકી હશે, હવે તારે જરૂર નથી, હવે પાણી નથી જોઈતું, અને ત્યાંથી ભાગી નગરમાં ગઈ. ભર બપોરે લોકો આરામ કરતા હોય ત્યારે દરવાજા ખટકાવે, દરવાજો ખોલો. હવે આવી સ્ત્રી સાથે વાત કોણ કરે? કોઈ ના વાત કરે એની સાથે. એ જમાનાની સ્ત્રી હોય તો પોતાના પતિ પર નજર રાખે, જોજો ભાઈ આની સાથે વાત કરતા. પ્રોબ્લેમ વાળી સ્ત્રી છે. દરવાજો ખખડાયો હશે, ખોલતા હશે લોકો, કોણ છે? અને આ સ્ત્રી કહેતી હશે મેં જેટલું કર્યું તો બધાને ખબર છે, મેં જેટલું કર્યું એટલું મને એણે કહી દેખાડ્યું. તમે આવીને જુઓ એ ખ્રિસ્ત છે કે નહીં. કેટલો આનંદ! જ્યારે એક બર્થડે હોય છે તમારા બાળકની અને તમે ખુશ થઈ જાઓ છો, અને તમે 2-4 જણને કે 50 જણને તમે ઇન્વિટેશન, મારા છોકરાની બર્થડે છે, ચલો આજે આપણે આનંદ કરીએ. એ તમારો આનંદ કેવો? તો જેને ખ્રિસ્ત મળે છે એનો આનંદ કેવો? અને આનંદની અંદર બધું ભૂલી જાય છે કે હું લોકોની સાથે શું વાત કરી રહ્યો છું, હું તો મારા પાપો ઘણા કરી રહ્યો છું.
માણસ જે છે એ પાપ એ છુપાવા ટેવાયેલો છે. પણ વાંચો તેને 29મી કલમ. આવો જેટલું મેં કર્યું છે હમ. તે બધું જેણે મને કહી દેખાડ્યું હમ. તે માણસને જુઓ. હમ. તે જ ખ્રિસ્ત છે કે શું? જેટલું મેં કર્યું એટલું જણા મને કહી દેખાડ્યું. આ કોઈ કહેવા જેવી વાત નથી. પાસ્ત્રી બિનદાસથી કહે છે. હવે એને પોતાની ઇજ્જત વાલી નથી. હવે એને એવું નથી કે હું આવું કહીશ તો મારી ઇજ્જત કેટલી. કોઈ વાંધો નહીં. અને જેને ઇજ્જત વાલી હોય ને બહુ શાંતિ સમજવું, એનો મતલબ ઈગો છે. કેમ કે એને ઇજ્જત વાલી છે. હમણાં બેસવા ખુરશી ના આપો. કેટલા દિવસ અગાઉ મારા ઘરે આવ્યા અને મારા છોકરાને 5 રૂપિયા હાથમાં ના આપ્યા. લગ્નની અંદર આટલું સારું બનાવ્યું, 100 રૂપિયા ચાંદલો કર્યો. ઈગો હોય ને ત્યારે પ્રોબ્લેમ થાય. તમને ઇજ્જત દેખાય તમારી. પણ જે માણસ ઇજ્જત તો છોડી દે એટલે સમજો એનામાં નમ્રતા આવી. એ નમ્રતા આવી આ સ્ત્રીની અંદર. એક ખ્રિસ્ત મળ્યા અને નમ્રતા આવી. આ છે આત્મિકતા. હાલેલુયા. શું આ સ્ત્રી સિવાયના એ નગરમાં જેટલા હશે બધા દૂધે ધોયેલા જ હશે, બધા સારા જ હશે, હે ને? પણ વાત તો આ સ્ત્રી જ થતી હતી. પણ આ સ્ત્રી કોઈની વાત કરી મને ખ્રિસ્ત મળે તો બચાવો એ લોકોને, તો એ લોકોને બચવાની જરૂર હતી ને. પણ સ્ત્રીએ કોઈને એવું કીધું ભાઈ તે બી આવું કર, જલ્દી ચાલ, તું બી મારી જેમ બચી જઈશ, હે ને? અને દુનિયા પર કેવું થાય, બીજાનું પહેલા દેખાય, હે ને? બીજાનું પહેલા દેખાય. બાઇબલની અંદર એવું લખ્યું યાકૂબ 1 પહેલા અધ્યાયની અંદર કે આ વચન જે છે ને એ તો અરીસો છે, આપણા આત્માનો હેલો છે. જ્યારે આપણે એને જોઈએ છે ત્યારે આપણે કેવા છે ને દેખાય છે, હે ને? પણ બાઇબલ જ આમ ફેરવતા હોય. પેલા તું જો ને તો કલમ દેખાડો, ઉભો રહે, આ મસ્ત કલમ છે જો તારા માટે. એક ભાઈ મને મળે, જ્યારે બી જવું ઘરમાં તો બાઇબલ જ વાંચતા હોય. જ્યારે જવું તારા બાઇબલ જ વાંચતા હોય. બપોરે જવું તો હોય, સવારે જવું તો હોય. મને બહુ આનંદ આવે. આ ભાઈ કેટલું બધું બાઇબલ વાંચે છે. એકવાર મારી પાસે આવે, મને કહે આ કલમ મને દેખાડો. આ કલમ કઈ જગ્યાએ છે અને કલમ શું કહેવા માગે છે મને કોણ. એટલે પહેલાં તો મેં એમના વખાણ કર્યા. મેં કહ્યું પહેલાં તો તમારી પર મને ગર્વ છે કે તમે હું જ્યારે બી આવતા હોઉં તમે બાઇબલ જ વાંચતો હોઉં છું. કે મારી બાજુમાં છે ને કે એ બહુ બાઇબલનો જાણકાર છે. પહેલાં રોજ મને સવાલ પૂછીને પૂછી નાખતો તો હું કેવું કરું છું એટલે બાઇબલ વાંચે છે. એટલે બાઇબલ બી બીજાને દેખાડવા મળે. આ આપણો આયનો છે. આપણે આપણી જાતને જોવાની છે. જો બીજાને કોઈ વાંધો નહીં, પણ તમારે કહે કોઈ સુધરવાનું. તમે કોઈને કોઈ ચોર એટલે પેલો તો એવું કહેશે હા ભાઈ સાચી વાત હા તેમ મને જણાય. એ શું કહેશે એવો કોઈ બેસ ને એ કંઈ બીજી વાત કરશે તમારી, અને તમારે કહેવાથી નથી સુધરવાનું. એના કરતાં આપણે જોઈએ અને આપણે જ પોતાની જાતને ના સુધારીએ. હાલેલુયા. આ સ્ત્રી આ જ કામ કરે. આ ખરી આત્મિકતા છે. તમે પોતાને જુઓ, તમે પોતાને સુધારો, એ ખરી આત્મિકતા છે. તમારું જે છે એ જેટલું છે એનાથી ઈશ્વરનો કોઈ મતલબ નથી, પણ તમે ગમે ત્યારે છોડી શકો છો તો તમે ખરેખર આત્મિક છો. આના માટે આત્મિકતાની ખરી વ્યાખ્યા એ જ છે. ખાલી મિટિંગમાં જવું, ખાલી પ્રાર્થના કરવી, ખાલી ઉપવાસ કરવા, એ બધું વ્યર્થ છે. જો તમે ઈશ્વર માટે ના છોડી શકતા હોય અને બીજી બધી આજ્ઞાઓ પાડતા હોય તો પછી એ કોઈ કામનું નથી. અને એટલે બાઇબલ કહે છે કે સર્વ દેહધારીઓના આત્માઓનો દેવ ઈશ્વર આત્માનો દેવ છે. એ ઈશ્વર એવું કહે છે કે ઈશ્વરની શાંતિ તમારા આત્મા પર થાવ. એમનો આશીર્વાદ આપણા આત્માને આપ્યો છે. અને માટે દૈહિક બાબતોને ફેંકો, શારીરિક બાબતો છોડો. એ આપણને નરકમાં લઈ જાય છે. પણ આત્મિક બાબતો પર ધ્યાન લગાવો. આપણે ખરા આત્મિક બનીએ અને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર બનીએ. આવા આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દઈને હજુરમાં નમાય.
વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસ, આપણે પોતાની જાતને સવાલ કરીએ કે શું હું ખરેખર દૈહિક છું કે આત્મિક છું? આત્મિકનો અર્થ એ નથી કે તમે પ્રાર્થના કરો છો, તમે બાઇબલ વાંચો છો, તમે ઉપવાસ કરો છો, પણ આત્મિકનો અર્થ છે કે તમારી પાસે જે છે એને તમે ગમે ત્યારે છોડી શકો છો. એ છોડવાની તમારી પાસે શક્તિ છે. એ સ્ત્રી જેને જરૂર હતી એ પાણીની, જેના માટે ભરપૂર આવેલી હતી, જેના માટે મહત્વપૂર્ણ હતું, એને જ ફેંકીને ભાગી, એને છોડી દીધું. મને ખ્રિસ્ત મળ્યા છે. તમારી જે મહત્વની વસ્તુ છે, તમારા માટે જે મૂલ્યવાન છે, જ્યારે છોડવાનો સમય આવે ત્યારે જો તમે એને છોડી શકો છો તો તમે ખરા આત્મિક છો. પણ ઈશ્વર આત્માઓનો દેવ છે અને આત્મિક મન એ જીવનની શાંતિ છે. આપણે આત્મિક બનીએ, આપણા આકાશ રાજ્યના વારસદાર બનીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર